તો નવો હંસો લઈ આવ્યા હે દર્શકભાઈ. હલો સામ કોઈ બાનું ઉપર ને કેટલા દી કામ કરવાનું છે? 5 દી કામ તો કરું ના 700 નું કામ મળશે કાઈ કાકા. હાંજે એમ ને 2 કલાક જ કરવાનું. 2 કલાક કરવાનું. કંપની વાળા રે અહીંયા શું કર્યું? કોન્ટ્રાક્ટ કર્યો હે કાયમી હાંજે. એટલી વાર આરે કોન્ટ્રાક્ટ કર્યો કાયમી હાંજે 3-4 ડ્રેસો દઈ જાય. કાયમી હાંજે કટિંગ કરીને 6-6:30 દઈ જાય. ઓફિસથી આવીને પછી હિવસે 10 વાગ્યા સુધી. નવો ધંધો ચાલુ કર્યો હર્ષુભાઈ. હવે એનું ધૂનવાણી કામ પાડવા હંસો લઈ જાય. મોટર વાળો આવો સિલ્વર કંપનીનો કરશે કે નહીં કરે? પછી મન તો નથી પૂછતી. બેગ દી કરશે મહિનોથી. વિશ્વાસ ન હોય ને. ભાઈ આવી ગયા. અહીંયા પડ્યું છે. અડધો ફીટ થઈ ગયો છે. અહીંયા પડ્યું. ઓલી ઓટોમેટિક લઈ આવ્યા હા પ્રેસ ફુવારાવાળી 3000 રૂપિયાની. એનું નીચેનું કવર છે. જો આ 15000 રૂપિયા વાપરી નાખ્યા. લા જો શું ભાઈ લેવા છે આ ફુવારીવાળી પારસી ફુવારાવાળી તાઇવાન ટેકનોલોજીની છે. આવો ડબ્બો આપે, આવું સ્ટેન્ડ આવે અને આવી રીતે ઓટોમેટિક પાણીનો સ્પ્રે થતો જાય. આ એની સિસ્ટમ છે. ગરમ થાય ને એટલે આ જો આ કંઈક આવ્યું છે એવું સેન્સર ગરમ થાય ને એટલે ઓટોમેટિક સ્પ્રે મારે છે ને. 1 નંબર. લેવી હોય તો કહેજો. દિલ્હી મળશે 2600 રૂપિયાની. આપણે ન્યાય મળી જાય લગભગ અમદાવાદમાં. ને પ્રેસ 1 નંબર લઈ આવો ફુવારાવાળી. ભરી લેવાનું. ગરમ થઈ જાય એટલે અહીંથી ઓટોમેટિક ફુવારો છૂટે. હંસો મશીન આવી ગયું ને અહીંયા એની પ્રેસ આવી ગયું છે પાણીવાળું કમ્પ્લેટ. ખુરશી ખેવી નાખવાની. મુહૂર્ત કરી દીધું છે કમ્પ્લેટ. આપણે આજે આ કરી લીધું છે માસ ફેસ. શું કહેવાય? કંઈ ખબર નથી પડતી આપણે શું કહેવાય. જોયું ખરું अभी मजा आएगा ना भिड़ो. શું કહેવાય બધા? શું કહેવાય? નાયા વગર ના ખબર નહીં. રેલીનો ફેસ તો આપણે ધોરા તો થવું જ નહીં.